2 તપેલી પાણી, એક તપેલી ઝીણો ચોખાનો લોટ, મીઠું, પાપડીયો ખારો, આદુ મરચાં, જીરું પાવડર, મરી પાવડર, તો ફ્રેન્ડ્સ, અહીં ચોખાના પાપડ ફાટવાનું કારણ મને એક જ લાગે છે કે ચોખાના પાપડ જ્યારે કરીએ ત્યારે એને ખૂબ મસળવું, પ્લસ તમે પાપડ કરો ત્યારે ડાયરેક્ટ એને તડકે નહીં સૂકવવાના, એનાથી પણ પાપડ ડાયરેક્ટ ફાટી શકે છે. એટલે એને રૂમમાં સૂકવવાના, પછી થોડા સુકાઈ જાય પછી જ એને તડકે નાખો. બીજી વાત એ કે જ્યારે પાપડ કરો ત્યારે પતલા નહીં કરવાના, થોડા જાડા જ રાખવાના. જો પતલા પાપડ કરશો તો પણ ફાટવાની સંભાવના વધી શકે છે, એટલે પાપડ થોડા જાડા જ રાખવા. બીજું, તમને જો આ વિડીયો જોઈને એવું લાગ્યું હોય, તમને પકડાયું હોય કે આના લીધે પાપડ ફાટી શકે છે, તો મને કમેન્ટ બોક્સમાં પ્લીઝ જરૂરથી જણાવજો. બાકી આ પાપડ ખાવામાં એકદમ ટેસ્ટી અને પોચા જ બન્યા હતા, બસ ખાલી ફાટી ગયા છે એટલું જ છે.